સુરતમાં એબીવીપીનો વિરોધનો મામલો. નેટ પેપર લીક અને નેટની પરીક્ષામાં અહેવાલ લીક થતા વિરોધ કરાયો હતો. નેશનલ ટેસ્ટ એજન્સી એનટીએના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યો હતો. એબીવીપીના સરકાર પાસે આ કૌભાંડમાં સંડોવાયેલા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. સુરતમાં એબીવીપીનો વિરોધનો મામલો. નેટ પેપર લીક અને નેટની પરીક્ષામાં અહેવાલ લીક થતા વિરોધ કરવામાં આવ્યો હતો. નેશનલ ટેસ્ટ એજન્સી એનટીએના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એબીવીપીની સરકાર પાસે માંગ છે કે આ કૌભાંડમાં સંડોવાયેલા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરો. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરનાર એનટીએ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની માંગ કરાઈ હતી. ફરી એકવાર ટાટની જે પરીક્ષા છે તેમાં ગોબાચારી થઈ છે અને જે પ્રકારે ગુજરાત સહિત ભારતભરમાં વિરોધના સૂર ઉઠી રહ્યા છે, ત્યારે અત્યારે સુરતમાં પૂતળા દહન કરીને આ પ્રમાણે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે અને પ્લે કાર્ડ દર્શાવીને એનટીએ વિદ્યાર્થીઓ કે જીવન કે સાથ ખેલના બંધ કરો એટલે અલગ અલગ બેનર લગાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આપણે કેટલાક લોકો સાથે પણ વાત કરીશું શું કહેવું છે તેમનું, કારણ કે જે પ્રકારે વારંવાર સરકારની બેદરકારી હોય છે. શું કહેશો, કઈ રીતનો વિરોધ કરી રહ્યા છો, શા કારણે? नीट नेशनल एलिजिबिलिटी एंट्रेंस टेस्ट जो एनटीए कराता है, एनटीए देश में नीट नेट अनेक यूजीसी की अनेक एग्जाम कराता है. आज नीट में जो 25 लाख स्टूडेंट्स ने एग्जाम दिया है, उन 25 लाखों में से सबके पेपर लीक हुए हैं, जिसके जिम्मेदार एनटीए के कर्मचारी और जिसके जिम्मेदार एनटीए भारत सरकार के अनेक वो लोग जो उसमें से संलग्न है, उनको रिजाइन करना चाहिए. सरकार को इसके लिए कदम उठाना चाहिए. ये विद्यार्थी परिषद की मांग है. धन्यवाद. આ કોઈ પહેલી ઘટના નથી કે આવો વારંવાર ઘટના બને. કઈ રીતે એબીવીપી આગળ કામ કરશે? ये जो घटना है, एबीवीपी इसके लिए छात्र हित के लिए हमेशा जुड़ी थी, जुड़ी रहेगी. अगर ऐसा रहा तो देशव्यापी आंदोलन जैसे चल रहा है, एबीवीपी आगे भी आंदोलन चलाएगी और अपनी मांग को आगे बुलंद करेगी. બિલકુલ. શું કહેશો, વિરોધ કરી રહ્યા છો, શું કારણ છે? એનટીએનો મુદ્દો છે કે જેમને નીટની એક્ઝામ અને જે નેટની એક્ઝામ લીધી હતી તેમાં બહુ મોટું કૌભાંડ કરવામાં આવ્યું છે અને તેમના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે તેમને ખિલવાડ કરેલો છે. તેના માટે આજે એબીવીપી દેશભરમાં આંદોલન કરી રહ્યું છે ને એનટીએના વિરુદ્ધમાં. આવી ઘટના વારંવાર બને છે, કઈ રીતે વિરોધ પ્રદર્શન? વિરોધ પ્રદર્શન એટલે કે જે સંસ્થા જેના લાયક હોય એક્ઝામ લેવા માટે તો એને જ લેવામાં આવે, એનટીએ દ્વારા લેવામાં ના આવે. કેમ કે એનટીએ દ્વારા વારંવાર આ વસ્તુ થઈ રહી છે અને વિદ્યાર્થીઓને નીટમાંથી 720માંથી 720 માર્ક્સ કઈ રીતે આવી શકે અને કઈ રીતે એટલા બધા લોકોને એડમિશન સરકાર આપશે. બિલકુલ. શું કહેશો, વારે વારે આવી ઘટના બને છે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય અદ્ધર ચાલશે, શું કહેશો આ સરકારને? મારું વિદ્યાર્થી પરિષદના માધ્યમથી એક જ કહેવું છે કે સરકારે બધા તામઝામ બંધ કરી દેવા જોઈએ અને સરકારે આવી એજન્સીઓ પર કડક કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. સરકારે વિદ્યાર્થીઓના ભવિષ્યને ગંભીરતાથી લેવું જોઈએ. જો આવનારા સમયમાં પણ આપણે કોરોના જેવી મહામારીઓનો ભોગ બનવાના હોય એવા કોઈ જો પ્રકારના ચાન્સ હોય તો આવનારા સમયમાં આવી રીતે પાસ થયેલા વિદ્યાર્થીઓ શું આપણા દેશનું ભવિષ્ય બચાવશે, શું આપણા સ્વાસ્થ્યની સારવાર લઈ શકશે? એટલે જોઈ શકાય છે કે આ વિરોધ પ્રદર્શન છે તે દર્શાવવામાં આવી રહ્યું છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આ પ્રમાણેનો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે અને વિદ્યાર્થીઓ દ્વારા एबीवीपी विद्यार्थियों द्वारा विरोध करे से क्या कहेंगे, किस तरह की मांग है? 9 लाख बच्चे जिन्होंने एग्जाम की अटेम्प्ट की है, जिन्होंने खून पसीना एक करके मेहनत की है, उनके साथ नाइंसाफी हुई है. हर उन माँ बाप के साथ नाइंसाफी हुई है जो पैसे इकट्ठे नहीं कर सकते, जो मेहनत से कमाई करके अपने बच्चों को नीट के एग्जाम के लिए अटेम्प्ट करवाते हैं. हर उन सपनों पे थूका गया है, हर उन लक्ष्य पे थूका गया है और हम उन सब के खिलाफ खड़े हुए हैं. क्या कहेंगे, ऐसी घटना कोई पहली नहीं है, क्या करेंगे अब जाए तो विद्यार्थी को? देखिए, विद्यार्थी परिषद तो इस बार खड़ी रहेगी, उसी के साथ साथ 9 लाख बच्चे भी हमारे साथ खड़े रहेंगे. अगर सख्त कार्यवाही नहीं हुई, सीबीआई जांच चल रही है, लेकिन सीबीआई ने भी कुछ भी घोटाला किया तो हम वापस से खड़े होंगे. बिल्कुल. तो विरोध છે તે ભારતભરમાં જોવા મળી રહ્યો છે અને જે પ્રમાણે વિરોધ અને સરકારની જે કામગીરીને લઈને એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન પૂરા દેશભરમાં ન્યાય નહીં મળે તો આ સમગ્ર આંદોલન છે તે ઉગ્રવ્યાપી બનાવવામાં આવશે તેવી માંગ કરાઈ છે. સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.